જય જોહાર, જય આદિવાસી મિત્રો। આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં અત્યારે ગુજરાતના 33 જિલ્લાઓમાં ઘણી રેલીઓ નીકળે છે। ઘણા જિગ્નેશ મેવાણીના પક્ષમાં, કેટલાક ગુજરાત પોલીસના પક્ષમાં ઘણા માણસો રેલીઓ કાઢે છે। તમે જોતા હશો સોશિયલ મીડિયાના માધ્યમથી। મિત્રો, આપણે આજે વાત કરીશું કે એમાં શું સત્ય શું છે। મિત્રો, કે જિગ્નેશ મેવાણી કે ગુજરાત પોલીસને આક્ષેપ કરે છે કે ગુજરાત પોલીસ હપ્તાખોરી, ડ્રગ્સ, માઇનિંગ જેવા ઘણા આક્ષેપો કરે છે। ત્યારે જિગ્નેશ મેવાણીના અને પોલીસ એટલે ગુજરાત પોલીસ એટલે આપણી સુરક્ષા, શાંતિનું એક પ્રતીક ગુજરાત પોલીસના કારણે અત્યારે ગુજરાતની જનતા સુરક્ષિત છે। બાળકો, મહિલા ઘણા ગુનાઓથી આપણે સુરક્ષિત છીએ, માટે ગુજરાત પોલીસને હું સેલ્યુટ મારું છું। પરંતુ ગુજરાતની અમુક 33 જિલ્લાના કેટલાક ગુજરાત પોલીસના અમુક અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, હપ્તાખોરી છે, જે નશામાં સંડવાયેલા છે, જે ડ્રગ્સમાં સંડવાયેલા છે, એવા અમુક અધિકારીઓના કારણે ગુજરાત પોલીસ બદનામ થાય છે। પરંતુ બધા અધિકારીઓ આવા હોતા નથી। ગુજરાત પોલીસના કારણે બહુ આપણે ગુજરાતને ભેટ છે। માટે હું સર્વ જનતાને જણાવવા માંગુ છું કે જિગ્નેશ મેવાણીના પણ અમુક વાતો સાચી છે, કે આક્ષેપો પણ સત્ય છે। ત્યારે હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આપણે આપણા બાળકોને એવા સંસ્કાર આપો કે નશાથી દૂર રહે, અને આપણે ગુજરાત પોલીસ સામે વિરોધ કરીએ એના કરતાં આપણા બાળકોને સુધારી દઈએ અને આપણા બાળકોને વ્યસનથી દૂર રાખીએ અને એમને સારું એજ્યુકેશન આપીએ, કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ નાની મોટી સેવામાં જાય, ગુજરાત સરકારની સેવામાં જાય ત્યારે કોઈ કરપ્શન કે કોઈ ગુનામાં ના સંડવાય, અને તેવી તમે તમારા બાળકોને સંસ્કાર આપો। જય આદિવાસી, જય જોહાર।